ગુજરાતમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેની સમીક્ષા કરવા માટે વિપક્ષ નેતા રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને તેઓ દિવસ દરમિયાન સતત ગ્રાઉન્ડ લેવલથી પાર્ટીની સમીક્ષા કરી રહ્યા છે। આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે ભાજપને ટક્કર આપવી તેની રણનીતિઓ સતત ઘડાઈ રહી છે અને તેઓ દિવસ દરમિયાન 500 જેટલા કોંગ્રેસી નેતાઓને કાર્યકર્તાઓને તેમની મુલાકાત કરી છે અને તેમની પાસેથી પણ ગ્રાઉન્ડ લેવલ ના પ્રશ્નો જે હાલમાં ઉદ્ભવી રહ્યા છે ગુજરાતમાં તેની સમીક્ષા કરી હતી, તેનું એનાલિસિસ કર્યું હતું અને તે વચ્ચે કોંગ્રેસ નેતા લાલજી દેસાઈનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર, જેમાં આજે વિપક્ષ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે પોલિટિકલ અફેર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં કોંગ્રેસના રાજ્ય કક્ષાના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રદેશ કક્ષાના જે કહી શકાય કે પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ અન્ય ધારાસભ્યો જિગ્નેશ મેવાણી, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને અન્ય ધારાસભ્યો અને નેતાઓ આ કમિટીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ચૂંટણી જે વિધાનસભાની ચૂંટણી આવનારા સમયમાં ગુજરાતમાં યોજાવાની છે તેની રણનીતિઓ ઘડાઈ હતી અને જ્યારે આ બેઠક પૂર્ણ થઈ ત્યારબાદ લાલજી દેસાઈ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેમના દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, જેમાં તેમણે પક્ષમાં ચાલી રહેલા મતભેદો અને જૂથવાદને કેન્દ્રમાં રાખીને નિવેદન આપ્યું હતું, જેમાં લાલજી દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપની સરખામણીમાં કોંગ્રેસમાં મતભેદ નથી જોવા મળતા અને જો ક્યાંક મતભેદ હોય તો તેને અમે અમારા મત જે છે જે પણ મતભેદ હોય તેને ખુલ્લી રીતે અમે બહાર પાડીએ છીએ અને ત્યારબાદ તેનું જે છે તે પરિણામ આવે છે, તેનું સોલ્યુશન લાવવામાં આવે છે અને માત્ર જે કહી શકાય કે ભાજપમાં જે રીતે નેતાઓ પોતાના મતભેદ મનમાં છુપાવીને રાખતા હોય છે તેવી રીતે કોંગ્રેસમાં નથી જોવા મળતું। અને બીજી બાજુ તેમણે જૂથવાદ અંગે પણ વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં જે રીતે જૂથવાદ ચાલી રહ્યો છે, જેમાં પક્ષના 2-3 નેતાઓ જ પાર્ટી ચલાવી રહ્યા છે અને અન્ય નેતાઓ માત્ર બેસી રહ્યા છે, તે રીતની રાજનીતિ કોંગ્રેસમાં નથી કરવામાં આવતી, તે અંગેનું નિવેદન લાલજી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ। મને લાગે છે કે કોઈ પણ જે સ્વસ્થ પાર્ટી હોય અને કોંગ્રેસ જે છે ડેમોક્રેટિક પાર્ટી છે, મતભેદો હોય, મનભેદ નથી હોતા, એટલે અમે લોકો અમારા મતભેદોની ચર્ચાઓ પણ ખુલીને કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે સંઘી શાસનમાં એકનો આદેશ ચાલે ને બાકીના બધા ડોકું ધોળાવવાનું, કોઈએ કશું બોલવાનું નહીં, એ કોંગ્રેસનું કલ્ચર નથી। પરંતુ સાથે સાથે હું એ પણ કહું કે તમે એમ કહો કે કોંગ્રેસમાં જૂથવાદ કોઈ પૂછે, ભારતીય જનતા પાર્ટીમાં અમિતભાઈનું, આનંદીબેનનું, હવે CR પાટીલનું, નીતિનભાઈનું કેટલા ગ્રુપ છે ગુજરાતમાં, હવે ગ્રુપો ગણવા અઘરા થઈ પડે અને એનું જ પરિણામ તમે અનેક જગ્યાએ જોવા મળો છો કે ક્યાંક જયેશ રાદડિયા જુદું કહેતા હોય તો પછી અન્ય પાર્ટીના લોકો અલગ કહેતા હોય, તૂટી ગયેલી સરકારમાં એમની યાદી પણ પેપર લીકેજ થઈ જાય, આ પણ બધું જૂથવાદનો જ નમૂનો છે।